રાજકોટ કોંગ્રેસમાં મોટું ભંગાણ. વોર્ડ નંબર 15 ના પૂર્વ કોર્પોરેટર ભાનુબેન સોરાણી અને તેમના પતિ પ્રવીણ સોરાણીએ આપ્યું રાજીનામું. રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ શહેર કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. વોર્ડ નંબર 15માં કોંગ્રેસ પક્ષને એક મોટો અને આંચકાજનક ફટકો પડ્યો છે, જ્યાં પૂર્વ કોર્પોરેટર ભાનુબેન સોરાણી અને તેમના પતિ પ્રવીણભાઈ સોરાણીએ પક્ષ સાથેના વર્ષો જૂનો નાતો તોડીને સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. ચૂંટણી ટાણે જે નોંધાયેલા રાજીનામાને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે અને કોંગ્રેસ છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર સોરાણી દંપતી છેલ્લા ઘણા સમયથી શહેર કોંગ્રેસના નેતૃત્વ અને ખાસ કરીને સ્થાનિક નેતા વશરામ સાગઠિયાની કાર્યશૈલીથી ભારે નારાજગી ધરાવતું હતું. આંતરિક નારાજગીનું મુખ્ય કારણ આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 15 માટેની ટિકિટ ફાળવણી હોવાનું સામે આવ્યું છે. પ્રવીણભાઈ સોરાણીએ આ વખતે પોતાની પત્ની ભાનુબેનના સ્થાને સ્વયં માટે ટિકિટની પ્રબળ માંગણી કરી હતી. જોકે પક્ષ તરફથી આ મામલે યોગ્ય અને હકારાત્મક પ્રતિસાદ ન મળતા અંતે તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડવાનો આકરો નિર્ણય લીધો છે. ચૂંટણીના બરાબર સમયે જ પૂર્વ કોર્પોરેટર અને તેમના સમર્થકોના રાજીનામાથી કોંગ્રેસના સ્થાનિક મતોના સમીકરણો પર સીધી અને ગંભીર અસર પડી શકે છે. પક્ષના આંતરિક અસંતોષ અને જૂથવાદની આ ઘટનાએ કોંગ્રેસની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. હવે સોરાણી દંપતી આગામી દિવસોમાં અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાય છે કે પછી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઝુકાવે છે તે જોવું રાજકીય દ્રષ્ટિએ અત્યંત રસપ્રદ બની રહી છે. કારણમાં એવું છે કે હું છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલો છું. હું ને મારા પત્ની બંને થઈને 5 ટર્મ ચૂંટણી લડ્યા છે કોંગ્રેસમાંથી, પણ હાલની છેલ્લા એકાદા વર્ષથી કોંગ્રેસ સાથે, શહેર પ્રમુખ સાથે અને શહેરની નેતાગીરી અને વોર્ડના મારા અમુક આગેવાનો સાથે મારે અણબનાવ હોય, જેના કારણે હું કોંગ્રેસમાં રહી શકું એવું હાલની મારી પરિસ્થિતિ નથી. કોની સાથે અણબનાવ છે અને શા માટે? શહેર પ્રમુખ સાથે છે, શહેર સમિતિ સાથે છે, મારા વોર્ડના મુખ્ય આગેવાનો અમુક સાથે છે. શું શા માટે અણબનાવ શા માટે છે? એ તો ઘણા સમયથી હેલો છે. જયારે એ લોકો આપમાં ગયા હતા અને મેં ફરિયાદ કરી હતી ત્યારથી પછી પ્રમુખ સાથે પણ એવો બધો બનાવો છે મારા. આ વખતે તમારી ટિકિટ કપાઈ ગઈ? આ ટિકિટ કપાઈ એની પણ મને થોડી નારાજગી છે. કોળી સમાજને હવે અમે 2 દિવસમાં ચાલુ કરીએ છીએ આજથી, અને સમાજ નક્કી કરશું કે આગળ જ્યાં અમારા હોય ત્યાં વધારે રહેશું અને બાકી બધે રહેશું. પ્રવીણભાઈ સોરાણી અન્ય વોર્ડમાં કોંગ્રેસનો પ્રચાર કરશે? કરીશ, 100% કરીશ. વોર્ડ નંબર 4, 5, 6, 15, 16 અને 18 જ્યાં કોળીના મુખ્ય વસ્તી છે, ત્યાં હું છેલ્લા 30 વર્ષથી કામગીરી કરું છું. મારા સમાજ સાથે જોડાયેલો છું, બીજા અન્ય સમાજ સાથે જોડાયેલો છું. એનો લાભ 100% જેને મદદ હું કરીશ એને મળશે. કોંગ્રેસે કોળી ઉમેદવાર આપ્યા મદદ કરશો? 100% કોળી હોય ત્યાં નહીં, કોંગ્રેસે કોળી આપ્યો છે ત્યાં પણ મદદ કરીશ. ઇતર સમાજના ઉમેદવારો સારા લાગશે એને પણ હું મદદ કરીશ. ના, હાલ કોઈ ક્યાંય એકઈ પાર્ટીમાં હું જોડાવાનો નથી, ક્યાંય જોડાવાનું નથી. વોર્ડ નંબર 15 માં અત્યારે જે સમીકરણો છે ત્યાં તમે મહેનત કરશો કે નહીં? 100% ત્યાં તો પૂરી કરીશ. શું કરશો? તમે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે તો પ્રચારમાં કેવી રીતે જોડાશો? એમને 15 માં તમે કઈ વ્યક્તિનો પ્રચાર કરો છો? કોંગ્રેસ નહીં, મારો અંગત મારી સાથે જોડાયેલા મિત્ર સર્કલ સારા હશે. ભાજપના કોઈ હશે ઉમેદવાર? ભાજપના હશે તો એના પણ 100%. 15 નંબરમાં જે ટિકિટ આપી છે હા, એને મદદ કરી. ત્યાં પણ અમારા એક બેન લડે છે જે અમારા સમાજના બહુ મોટા આગેવાન હતા. મગનભાઈ કુમારખાણીયાના દીકરાની વહુ છે, એ અમારા સમાજના બહુ મોટા આગેવાન હતા. 15 માં મહેનત 100%. ચૂંટણી પહેલા તમે એક નિવેદન આપ્યું કે કોંગ્રેસની એક પણ સીટ નથી આવવાની. હવે તમે શું લાગે છે માહોલ શું લાગે? માહોલ હવે તો સમય બતાવશે 28 તારીખે. હું તો મારી વાતને થોડુંક માનું છું, વળગી રહ્યો છું. શું લાગે છે તમારે? તો સમય બતાવશે. સમય શું બતાવશે? જે શહેર કોંગ્રેસે જે કર્યું છે એ બતાવશે. ઘણા બધું કર્યું છે. ક્યાં ક્યાં ટિકિટો દીધી, કેવી રીતે દીધી, વેચાણીઓ ટિકિટો બધું થયું છે. પ્રવીણભાઈ, એમના આ સ્થિતિ બધી થઈ છે કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય, ટિકિટ ફાળવણી. આજે તો શું લાગે છે કે સમાજને અન્યાય થયો? સમાજને, અમારા સમાજને તો 100% અમે અન્યાય થયો જ છે. શું આખી વાત કયો માંડીને કયો હું અન્યાય થયો? હા, ભાજપે પણ અમારા સમાજને અન્યાય કર્યો છે અને કોંગ્રેસે કર્યો છે. પરિણામ શું જોવો છો ચૂંટણીમાં? કારણ કે તમે તો આટલા વર્ષોથી સક્રિય રાજકારણમાં, શું પરિણામ તો કોંગ્રેસ માટે તો મને બહુ સારું દેખાતું નથી. પ્રવીણભાઈ, એવા પણ આરોપ છે કે તમે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓની સાથે સંપર્કમાં છો અને ખાસ કરીને ચૂંટણી અથવા તો ચૂંટણી પછી ભાજપનો કેસ કરી. પણ એવું 4 મહિનાથી કહે છે. હું ક્યાંય કોઈ ભાજપના સંપર્કમાં તો હું ટિકિટ ન લઈ આવું. તમે અમિત ચાવડાને મળીને શું રજૂઆત કરી? અમિત ચાવડાને રજૂઆત મેં એ કરી છે, મારા નિવેદન ઉપર મેં માફી માંગી લીધી.
અને મને એમ કીધું કે વાંધો નહીં, હું તારા ટિકિટનો પ્રયત્ન કરું છું. અને એને મારા માટે ઘણી મહેનત કરી. અમિતભાઈનો હું આભાર માનું છું. પ્રવીણભાઈ, એવું નથી લાગતું કે તમે 5 ટર્મ તમે અને તમારા ઘરના જે છે ચૂંટણી લડ્યા તો કોઈક બીજાને પણ મોકો મળવો જોઈએ, એવું નથી લાગતું? મળવો જોઈએ, હું ક્યાં ના પડું છું. તો પછી આ તમારી નારાજગી કેટલી વ્યાજબી? નારાજગી તો જ્યાં સક્ષમ નહોતા તો મને આપતા હતા. હવે સક્ષમ મળ્યા હોય તો એને આપી હોય તો તમારે એનો સાથ આપવો જોઈએ, એવું નથી લાગતું? અત્યારે જેને સક્ષમ હોય છે કદાચ અને ટિકિટ આપી હોય તો એને તમારે સાથ ન આપવો જોઈએ? સક્ષમ એ તો સક્ષમ હોય તો જીતી જશે. તમે સાથ આપશો કે નહીં? ના, હું નથી આપતો. તમને આટલા વર્ષ પાર્ટીએ ટિકિટ આપી, એટલે વસરામને સાથ નથી આપવાના કે થોડી ઉમેદવાર છે એને નથી આપવાના? કોંગ્રેસના ઉમેદવારને નથી આપતો.